જૂન 2024માં લોકસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે અને 543 બેઠકો માટે બધા પક્ષોનો જંગ શરૂ થવાનો છે. નમસ્કાર દર્શક મિત્રો, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી તો એ વિશે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ઓકે, ઈડીની કાર્યવાહી છે એ એમનું કામ છે અને એમને કોઈ જે આરોપ હશે એમની સામે પગલાં લીધા હશે, એમાં એક્શન લીધા હશે. પરંતુ આ આખો જે ખેલ છે એ આખો રાજનીતિનો ખેલ છે અને સૌથી વધારે ઝારખંડની અંદર જે 14 લોકસભા બેઠક છે એનો આ આખો ખેલ છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, જૂન 2024માં લોકસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે અને 543 બેઠકો માટે બધા પક્ષોનો જંગ શરૂ થવાનો છે. હવે ઝારખંડની અંદર ટોટલ લોકસભાની બેઠક છે 14. એમાં ભાજપની પાસે ટોટલ 12 સીટ છે, એમાંથી 11 ભાજપની પોતાની છે અને 1 સીટ છે એ સહયોગી છે. એટલે 14માંથી 12 બેઠકો તો ઓલરેડી ભાજપ પાસે છે જ. માત્ર 2 સીટ ભાજપે ગુમાવેલી છે. એમાંથી 1 સીટ હેમંત સોરેનની પાર્ટી JMM એટલે ઝારખંડ મુક્તિ મોરચા પાસે છે અને 1 સીટ છે એ કોંગ્રેસ પાસે છે. હવે ભાજપ ઝારખંડની અંદર એડી ચોટીનું જોર એટલા માટે લગાવી રહ્યું છે કે આ 1 સીટ પણ ભાજપ માટે બહુ કિંમતી છે. કારણ કે ભાજપે આ વખતે કીધું છે કે અબકી બાર 400 કે પાર, તો 400 બેઠકો મેળવવી હોય તો એક બેઠકનું મહત્ત્વ રાખવું પડે અને ભાજપ આ જ કામ કરી રહ્યું છે. એટલે 1 બેઠક મેળવવા માટે ઝારખંડની અંદર આ મોટો રાજકીય ખેલ ચાલી રહ્યો છે. હવે ભાજપ અને JM એટલે ઝારખંડ મુક્તિ મોરચા હેમંત સોરેન, આ બંનેની પાસે અત્યારે રાજકીય મુદ્દા આવી ગયા છે. ભાજપ પાસે મુદ્દો આવી ગયો છે કે હેમંત સોરેન ભ્રષ્ટાચારી છે, એમની સરકાર આમ છે તેમ છે, એટલે ભાજપ પાસે એક મોટો મુદ્દો આવી ગયો. હવે હેમંત સોરેનની પાસે મુદ્દો એ છે કે એ પબ્લિક પાસે જઈને એવું કહી શકશે કે ભાજપ કેન્દ્રમાં છે એટલે મને હેરાન કરવામાં આવી રહ્યું છે અને ખોટી રીતના મારી ધરપકડ કરવામાં આવી છે. આવો બધો મુદ્દો હેમંત સોરેન પણ લઈને જઈ શકે છે. ભાજપ માટે ફાયદો એ છે કે પશ્ચિમ બંગાળ અને બિહારની અંદર ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ હતા એમણે ભાજપ ઉપર પહેલેથી મહેરબાની કરી જ દીધી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કહી દીધું કે TMC એકલા હાથે ચૂંટણી લડશે અને બિહારમાં તો સીધા જ નીતિશ કુમાર NDA સાથે જોડાઈ ગયા છે. એટલે ભાજપને આ 2 રસ્તા તો એકદમ ક્લિયર થઈ ગયા છે. બીજું રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હેમંત સોરેનની ધરપકડ પછી જે ઝારખંડની અંદર રિએક્શન આવવા જોઈતા હતા, જે લોકોનો ગુસ્સો જોવા મળવો જોઈતો હતો, એવું કશું દેખાયું નથી. હા, એક આદિવાસી સંગઠને ઝારખંડ બંધનું એલાન આપ્યું છે, પરંતુ એવું લાગે છે કે લોકોનું માનવું છે કે ભાઈ હેમંત સોરેનની સામે ગંભીર આરોપો છે એટલે આદિવાસી લોકો પણ આંદોલન કરવાના મૂડમાં હોય એવું દેખાતું નથી. બીજું કે ભાજપના નેતાઓ અને બીજા નેતાઓએ પણ એવો અનેકવાર આક્ષેપ કરી ચૂક્યા છે કે સોરેનનો પરિવાર છે એ પરિવારવાદ ચલાવે છે. બિહાર પહેલાં ઝારખંડમાં હતું અને ઝારખંડને અલગ કરવા માટે હેમંત સોરેનના પિતાએ બહુ લાંબી લડાઈ ચલાવેલી. એ ઉપરાંત એમણે આદિવાસી અને બીજા બધા કામ માટે એમણે ઘણી બધી અભિયાન પણ ચલાવેલા. એટલે આદિવાસી સમાજમાં એમનું મોટું નામ છે. પરંતુ શિબુ સોરેને હંમેશા પરિવારવાદ ચલાવ્યો છે અને એમના પરિવારના લોકો જ મુખ્યમંત્રી બનતા આવ્યા છે. એ બાબતની પણ ઘણી બધી નારાજગી છે. હવે એ વાત પણ સમજવા જેવી છે કે હેમંત સોરેન અને શિબુ સોરેનનું
ઝારખંડના આદિવાસી સમાજ ઉપર મોટું વર્ચસ્વ છે, કારણ કે એમણે આદિવાસી સમાજ માટે ઘણું કામ કર્યું છે. આ વાતની ભાજપને ખબર છે. ભાજપને એ વાતની ખબર છે કે જો હેમંત સોરેનની ધરપકડ થશે તો એક મોટો મતદાર જે છે આદિવાસી એ નારાજ થઈ શકે છે. તો ભાજપે એ પહેલાં જ પાળ બાંધી દીધી હતી અને એમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને પોતાના મોટા આદિવાસી નેતા તરીકે સામે લાવી દીધા હતા. બાબુ મરાંડી ભાજપ છોડીને ગયા હતા તો ભાજપ એમને ફરીથી પાછા પોતાની પાર્ટીમાં લઈ આવ્યા અને એક મોટા તરીકે બાબુલાલ મરાંડીને ઝારખંડની અંદર પ્રોજેક્ટ કરી દીધા. એટલે જે હેમંત સોરેનની ધરપકડને કારણે આદિવાસી સમાજની જે નારાજગીનો સામનો કરવો પડે તો એની સામે ભાજપે બાબુલાલ મરાંડીને ઊભા કરીને જે ગુસ્સો છે એને ઓછો કરવાની કોશિશ કરી છે. અને બાબુલાલ મરાંડી એ નેતા છે કે જેમણે હેમંત સોરેનની સામે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. હેમંત સોરેન પણ આ વખતે ઝારખંડમાં એવી કોશિશ કરશે કે એમને પણ લોકસભાની જે એક બેઠક છે એ જળવાયેલી રહે, પણ એની સામે ભાજપ વધારે જોર લગાવી રહ્યું છે. હવે લોકસભા 2024ની ચૂંટણી થશે ત્યારે ખબર પડશે કે ભાજપનો હાથ ઉપર છે કે હેમંત સોરેનનો. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.